नाजरीन मोहतरम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मुफ्ती सलमान अजहरी साहब के केस के मुतालिक एक वीडियो मेरे पास आई है जिसमें मुफ्ती सलमान अजहरी साहब के वकील और मुखालिफ वकील के दरमियान बहस हुई है। वीडियो को आप पूरा जरूर देखें वीडियो। हाँ તમે ડીવાયએસપી તમે તો કાલે કહેતા હતા ને, તમે બચાવ લેવા જવાના હતા કે બચાવ થી આવી ગયા રાજકોટ જતો રહ્યો હતો કસ્ટડી ક્યાં હતી? સર એમની કસ્ટડી છેલ્લે કસ્ટડી સર બચાવ કોર્ટની હતી समझे પણ એ પહેલા જુનાગઢ કોર્ટમાં હતા અને જુનાગઢ કોર્ટે રાજકોટ મોકલી આપી. કેટલી ફરિયાદો છે? સર બે ફરિયાદો છે આપણી થઈ છે. નહીં, જુનાગઢમાં થઈ છે, સર જુનાગઢ રાજકોટમાં થઈ છે. गौर से सुने। બચાવ અને એટલે બચાવના સામર્થ્ય જોઈ છે સર અને જુનાગઢ તો પછી આ રાજકોટ કેમ હતા? છેલ્લે રાજકોટ જુનાગઢની જગ્યાએ રાજકોટ જેલમાં શિફ્ટ કરેલા છે. એટલે જુનાગઢના ગુનામાં ખરા પણ જુનાગઢ કસ્ટડી ટેમ્પરરી ત્યાં આપી, રાજકોટ આપી. એટલે રાજકોટમાં કોઈ ગુનો નથી. તો તે દિવસ ટ્રાન્સફર વોરંટ લેવાયા હતા. દલાઈલ પર ગૌર। બીજો આરોપી એટલે બીજો આરોપી રજૂ થયો રિમાન્ડ વખત ત્યારે તમે કહેતા હતા ને કે અમે બચાવ લેવા જઈએ છીએ. સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટથી એમનો સામગ્રીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કરેલા હતા અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા પણ એમનો છેલ્લી જે જેલ હતી સર રાજકોટ બોલતી હતી. બચાવના ગુનામાં ક્યાં રાખ્યા હતા? બચાવના ગુનામાં બચાવ પછી બચાવમાં પતી ગયું એટલે ભાઈ કોણ લઈ ગયું? પછી આપણને આલ્યા પણ એમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જુનાગઢના કેસની અંદર. એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા, રાજકોટની જેલને એમને આઉટ કર્યા પછી આપણે ચાલો આરોપી બોલાવી. અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈએ છે અમદાવાદ. હા, એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ છે. એ પછી કરી દો કરો ભાઈ. પૂરા નામ બોલીએ. મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ થાય? આવે ને આખા ઇન્ડિયામાં જ આખા. એટલે જે ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો, એટલા. પ્રવચન વાળું. આરોપીએ સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે વૈમનસ્ક ઉભું થાય એવું વાતાવરણ ઉભું કરી અને કૃત્ય આચરેલ છે. અને આરોપી સામે હજુ સાહેબ એને એના પાછળ કોઈ કાવતરું છે કે કેમ, કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એના પાછળ કોણ સપોર્ટ કરે છે, એના ફંડ્સ ક્યાંથી આવે છે, આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે. અને એ માટે એની ફિઝિકલ હાજરી જરૂરી છે. અને બીજા પણ ગુના સાહેબ અરજદાર આ જે પ્રોડક્શન છે આરોપી સામે નોંધાયેલા છે. અને એના સાહેબ આ બેંક એકાઉન્ટ મુંબઈની અંદર ધરાવે છે તો આ બેંક એકાઉન્ટ પણ તપાસવાના બાકી છે. અને એમાં કેટલું ફંડ્સ છે, ક્યાંથી આવે છે, કોઈ રાજકીય પાર્ટી સંકળાયેલી છે, આ બધી વિગતો સાહેબ મેળવવા માટે ફિઝિકલ હાજરી જરૂરી છે. અને એના સાહેબ સીડીઆર પણ મેળવવાની તજવીજ કરેલી છે. આ તમામ સંજોગોમાં સાહેબ એને ફિઝિકલ કસ્ટડી જરૂરી હોય સાહેબ. રિમાન્ડ 10 દિવસના રિમાન્ડ આપવા વિનંતી. ઓકે, ચાલો બીજું પટેલ કઈ કહેવાનું છે? ત્યાં જુનાગઢમાં પણ ભાષણ કર્યું, એમાં પણ આવું જ છે? જુનાગઢમાં પણ આ કરવાનું બધું છે સર અને સામખાડીમાં પણ આ એમાં એટ્રોસિટી કરી? એ બંને ગુનામાં એટ્રોસિટી નથી, અહીંયા જ એટ્રોસિટી. આ જે સાહેબ આરોપી નંબર 1 અગાઉ રજૂ કર્યો એ સાહેબ કસ્બા જમાતના પ્રેસિડેન્ટ છે અને એ રજીસ્ટર હોય. હવે જે સાહેબ મેં આજે ઓર્ડર આજે રજૂ કર્યો છે સાહેબ, હવે એ જોતા સાહેબ જે મેં નશાબંધી બદીઓ બુરાઈ રોકવા માટે તકરીર પ્રવચનનો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે. समझने की कोशिश કસ્બા करो। જમાતના પ્રમુખ છે મોહમ્મદ ઇસાક ગોરી. આ જરા 2 વાર પૂછીશ. હા, અરે કઈ વાંધો સાહેબ, 5 વાર પૂછજો, વાંધો નહીં. જમાતના પ્રમુખ છે સાહેબ.
જોઈન કરી દે. ચાલો. એટલે એવું નથી સાહેબ કે પ્રોગ્રામ અમે કર્યો છે તે ઓચિંતો પ્રોગ્રામ ઉભો કરીને કરી દીધો છે અને મૌલાનાને બોલાયા અને ધાર્મિક આવું ઉશ્કેરીજનક પ્રવચન આલવા માટે એમને બોલાયેલા છે સાહેબ. મેં જે સાહેબ આજે જે ઓર્ડર રજૂ કર્યો છે સાહેબ, એ ઓર્ડર જે રજૂ કર્યો એ ઓર્ડર સાહેબ મને એસડીએમએ સાહેબ મને પરવાનગી આપી છે અને પરવાનગી આપવા માટે મેં જરૂરી પુરાવાઓ જરૂરી રજૂ કર્યું છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે એના નામ બી લખેલા છે સાહેબ. અને એ પ્રવક્તાના અંદર આ મુફ્તી અઝહરી સાહેબનું બી સાહેબ નામ છે અને એમને જો સાહેબ જો વાંધાજનક હોત એમના યુટ્યુબ ચેનલ. જી સર. ફોજદારી પરચુરણ અરજી 164/24 એ જુનાગઢના એ જુનાગઢના અંદર એમને રિલીઝ કરેલા છે એ સાહેબ કોમ્પ્યુટરાઇઝ કોપી છે. પણ એમાં કઈ કલમો હતી? 100 ઉપર હેડિંગ મારેલું સાહેબ. એ ઓર્ડરના ઉપર હેડિંગ છે. એમાં એટ્રોસિટી નથી સાહેબ, નથી. એટલે સાહેબ આ હું કેમ આટલું થોડું કહું છું કે સાહેબ આમાં એક કે અને એના અંદર સાહેબ કોપી જો કે સાહેબ એસડી અરજી અમે આપી મામલતદારમાં, મામલતદારે ઇન્ક્વાયરી કરવા માટે સાહેબ એનો ઓર્ડર કરવામાં આવ્યો, એસડીએમમાં મોકલવામાં આવ્યું, ટાઉન પોલીસને મોકલવામાં આવ્યું. ટાઉન પોલીસે સાહેબ આ પ્રોગ્રામ કરવા સાહેબ કોઈ વાંધો નથી એ પણ સાહેબ એમને રજૂ કર્યું છે ઓપિનિયન. ત્યાર પછી સાહેબ આપવામાં આવ્યું છે અને એ આપવામાં આવ્યા પછી એમને કોપી ફોરવર્ડ પણ કરવામાં આવેલી છે. એના અંદર સાહેબ લખેલું જ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી અને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે 24/23 નો સાહેબ બનાવ છે અને 9/2/24 સાહેબ ફરિયાદ કરી છે. એ વખતે સાહેબ આ લાઈવ હતું સાહેબ, યુટ્યુબ પર પણ હતું અને પોલીસના માણસો પણ ત્યાં હતા સાહેબ. તો એ દિવસે સાહેબ જો એમને વાંધા સરખું જો લાગ્યું હોત ને LIB ના માણસો પણ હતા સાહેબ અને આ પ્રોગ્રામ સારી રીતે કરવામાં આવ્યો છે. એ પ્રોગ્રામનો પોઝિટિવ રિપોર્ટ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલો સાહેબ. અત્યાર સુધી સાહેબ એ બનાવની કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ સાહેબ જુનાગઢના અંદર એક બીજી સભાના અંદર મુદ્દો ઉપસ્થિત થયો એટલે જુનાગઢમાં જે સાહેબ ફરિયાદ દાખલ થઈ ઇવન ધ સર્ટિફિકેટ એ સારી રીતે થયો છે. એમના માણસો હાજર હતા. તો માણસ એટલે હું ઇઝ મોડાસા ટાઉન પોલીસના માણસો સાહેબ એમને કોપી આપવામાં આવેલી છે ને સાહેબ ઓર્ડરની. રેકોર્ડ એ સારી રીતે પૂરો થયો છે અને એઝ્યુમિંગ ધેટ Yes. કે ભાઈ કોઈ બી પોલીસ વાળાએ કીધું સારી રીતે થયું છે તો એનાલાઇસિસ કરતા એવું લાગે કે ભાઈ આ સારી રીતે થયો નથી લાગતો તો દે કેન ફાઇલ કમ્પ્લેન. હા એક જ કરતા ને સાહેબ. એટલે સારી રીતે કોઈ સર્ટિફિકેટ આપી દે એટલે સાચું જ છે એવું ના મનાય. તો એ વખતે સાહેબ તો 24/12 જો સાહેબ જો વાંધાજનક હોત તો એ સાહેબ ત્યાં પોલીસ સ્ટાફના માણસો કોઈ બી કર્યું. આપ્યું એની કેપેસિટી હોય પ્રમાણે એને સર્ટિફિકેટ આપ્યું હોય. એનાલિસિસ કરતા એવું FIR માં છે. હા એ છે જોયું, ઝીણવટભરી રીતે જોતા. એટલે ઝીણવટભરી રીતે જોતા જ લાગે. હા એટલે કોઈ બી વસ્તુ જે છે સાહેબ કે વિડીયો જે હોય. તમારી ચેનલ તમારી તમે બોલો છો. હા તો એમાં બોલું તો છું. ડિનાઇલ છે જ નહીં. ના એ તો ડિનાઇલ છે જ નહીં તેમાં જે સાહેબ. શબ્દો બોલ્યા છે આર યુ ડિનાઇંગ? એ જે શબ્દો છે સાહેબ કોઈ બી સાહેબ જે યુટ્યુબ ચેનલ હોય કે એનો જે વિડીયો હોય એ તૂટક નથી જોવાનો હોતો સાહેબ. આમને જે પોલીસનું જે ફરિયાદ છે એ સાહેબ યુટ્યુબ ચેનલની 1 કલાક ને 55 મિનિટ ને 102 સેકન્ડ પર જોતા આ શબ્દ બોલવામાં આવેલો સાહેબ. છે કે નથી? પણ એના આગળનું સાહેબ જોવું પડે ને. પાછળનું છે કે નહીં? પાછળનું છે તો આગળનું અનુસંધાન કયું સાહેબ? હું જે શબ્દ સાહેબ જે બોલ્યો છું એ તો સાહેબ હું પણ બોલું છું ને એ કઈ જગ્યાએ બોલાયો છે એ પણ હું કહું સાહેબ. એમને જે સાહેબ આ એક વસ્તુ છે કે આ જે મુક્તિ છે, મુક્તિ કેમ લખાય છે એ બી સાહેબ હું કહું આપને. આ જે આરોપી છે પ્રેઝન્ટ એક્યુઝ ઇઝ અ મુક્તિ. મુક્તિનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ PhD સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે PhD કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાવીને બોલી દીધું. એના જે સાહેબ PhD માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને એમને જે શબ્દ પર સાહેબ એટ્રોસિટી લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ કોનો છે કે એમની એસ પર ધ FIR સાહેબ. સહી છે સુના. એમની FIR મુજબ એમ કેવું થાય છે કે आज भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी जाती है. નાવ સર આમે એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે
कि आज भी हम मुसलमानों को दलितों से भी नीची औकात मानी देखें जाती है वीडियो पूरा એટલે સાહેબ पूरा મેં वीडियो દલિતોને देखें। નીચી ઓકાતના નથી કીધા દલિતોનું તો મેં અપર કાસ્ટ કીધા છે અમારી ઓકાત નીચી છે એટલે જે કહે છે સાહેબ સ્કોલર આ મુક્તિ એમ કહે છે કે અમારી ઓકાત દલિતોથી બી નીચી છે તો એમને Why you are comparing? કમ્પેર એટલા માટે કર્યું કે સાહેબ કમ્પ્લેન લઈને જે આવ્યા છે ને સાહેબ હિન્દુસ્તાનમાં બધા હરખા જ છે ભાઈ, કોઈ નીચે ઊંચા છે જ નહીં. હવે સાહેબ આપણે કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. ના આ શબ્દ ક્યાંથી આવ્યો કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ છીએ. હા આપણે સાહેબ બધા રોજ જોડે જ છીએ, આપણે કોઈ ઊંચ નીચ છે? તો કેમ તો આપણે બધા ભણેલા તો સરકારને સાહેબ બોલવાની એમ નહીં, ઊંચ નીચ નથી તો આ સરકારને કેમ ફરિયાદ કરવી પડી સાહેબ અરે પણ તો તમે બોલ્યા છો એટલે હું ક્યાંથી બોલ્યો સાહેબ જ્યાંથી બોલ્યા ત્યાં બોલ્યા તો ના પણ ના સાહેબ હું એક વસ્તુ એ કહું હું ક્યાંથી બોલ્યો એ વસ્તુ કહું હવે આપણે કે સાહેબ આ જે એમને આ પીએચડી છે સાહેબ મેં એટલા માટે કહ્યું કે આ જે પીએચડી છે એને શું કહ્યું સાહેબ કે 2005 ના અંદર આ વિડીયો જે છે તૂટક કેમ લખ્યો સાહેબ એમને આખો વિડીયો જોવો પડે કોઈ બી જજમેન્ટ જે છે સાહેબ આપણે આખું વાંચીએ છે મારો રિલાય પહેરા હું વાંચીને બેસી જાઉં ઇઝ નોટ એ નથી બરાબર સાહેબ હવે સાહેબ એમણે શું કહ્યું કે આ સાહેબ આ આખા ગૂગલ પર છે જેમ એ સરકાર તરફે યુટ્યુબ ચેનલનો લઈને આવી શકે છે તો હું સાહેબ ગૂગલ પરથી નથી લાવી શકતો ગૂગલ પર ક્યાંથી આવ્યું ઓનલાઈન આખી સાહેબ પીડીએફ છે 403 પાનાની અને 2005 ના અંદર મનમોહન સિંહની સરકારે આ સચ્ચર કમિટી રાજેન્દ્રસિંહ સચ્ચર નાવ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ધી દિલ્હી હાઈકોર્ટ સાહેબ દિલ્હી હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે રિટાયર છે એમને સાહેબ સચ્ચર કમિટી એમના નામથી છે સાહેબ સચ્ચર કમિટીનો રિપોર્ટનો સાહેબ અહેવાલ બનાવ્યો છે અને એમની શરૂઆત થઈ 2005 અને 2006 ના અંદર લોકસભા 30/11/2006 એ સાહેબ લોકસભાના અંદર પેશ કરવામાં આવ્યું છે બિલ હા ના અને એના અંદર પણ સાહેબ આ જ વસ્તુ લખેલી છે કેવું લખેલું છે સાહેબ જો છો કે 30 નવેમ્બર 2006 માં हिंदी में साहब 30 नवंबर 2006 में लोकसभा में पेश किया गया पहली बार मालूम हुआ कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जाति अनुसूचित जनजाति से भी खराब है तो अनुसूचित जाति की स्थिति सारी है साहब today you are going through all the channels that every time Supreme Court and the High Court saying that you don't use the lower court. This is the derogatory statement. Recently judgment delivered. Don't use the નીચલી જાતિ. Nobody is નીચલી જાતિ. ક્લાસિફિકેશન કરવાનો અધિકાર જ નથી. આમાં એવું છે કે અનુસૂચિત જાતિ જનજાતિ સાહેબ નીચલી જાતિ નથી ના નીચલી જાતિ નથી સાહેબ પણ રીતે અસમાનતા ઊભી નથી કરવાની. હું એ તો કહેવા માંગુ સાહેબ તમારામાં એ શબ્દ નથી નીચલી જાતિ શબ્દ નથી પણ આમાં બી ક્યાં છે સાહેબ શબ્દ નથી સર શબ્દ તમે એક જ જણ બોલો ને मैं वही कीधु कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जाति जनजाति से भी खराब है ખરાબ એ ને નીચલી જાતિ બેમાં ફેર तो હું क्या बोलूं साहब નીચલી જાતિ આમાં છે એવું કે છે ના 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 નથી નથી FIR માં છે તૂટક કરી અને બી FIR માં આ શબ્દ છે પણ એ એમને લખ્યું એ વિડીયો આવશે તારે ખબર એ તો પુરાવાનો હા વિષય એ છે. પુરાવા પણ સાહેબ આજે શબ્દ એટલો છે કે સાચર એમને- સમિતિ અને કૃષ્ણામૂર્તિ સમિતિના એ બહુ થા ડિફરન્ટ મેં કહી દીધું 2 વાર ભાઈ. હા સર આમાં સાહેબ એફઆઈઆર માં એમને બી નથી લખ્યું એફઆઈઆર ને આ લીધી માની લો કે એ તો છે જ નહીં, બે શબ્દોમાં જ છે. માની લો કે જે તે સમયે કઈ બી કમિટીની અંદર જે બી મુકાયું હોય એ વાતમાં કઈ કોઈ જગ્યાએ નીચેની કમ્પેરિઝન નથી થઈ નથી કે આ કાસ્ટ ઊંચી ને આ કાસ્ટ નીચી, આ ઊંચી ને આ નીચી ને આપણે બધાના મગજમાં એવા કન્સેપ્ટ છે કે ભાઈ આ અમારાથી નીચા, અમારી નાતમાં તો હવે અમારે પેલા હોય ને તો આ નાત હોય તો આ નીચેનું કહેવાય સ્ટેપ છે. એ આપણે બહુ. રૂટીનમાં બધા બોલતા એ હોય ના હોય. પણ એ ન હોવું હા ના you cannot compare in a public. અહીંયા સાહેબ એમાં સાહેબથી ઉપર આ પ્રોગ્રામ હતો સાહેબ આપણે અને એમ nobody બતાવવા can માંગતા હતા કે આપણે compare આટલા it બધા to કેમ નીચે ઉપર. જતા રહ્યા જ્યારે તમે પીએચડી છો તો then how you can say કે આ નીચો ના ઊંચો. એ નથી કીધું સાહેબ અરે ભાઈ છે શબ્દ FIR માં પણ એ શબ્દ કયો છે સાહેબ કે દલિતો પણ એમને નીચું નથી કીધું અત્યારે આપણે જજમેન્ટ આપવાનું ના ના ના, નથી હું સર, કમ્પેર નથી કરું છું એ એમને સાહેબ શબ્દ શું છે કેવું છે બે એટલે તમારી સમિતિ વાળી વાત ને આ બેમાં ડિફરન્સ મેં લખી દીધું છે. હવે સાહેબ આ જે મુદ્દો જે છે સાહેબ એમને જે Now મારું come to the point. કમ ટુ હા કે હવે જે સાહેબ મેં જ્યારે રજૂ કર્યું છે પ્રોગ્રામ કયો હતો તો નશા મુક્તિ અભિયાન બુરાઈઓને દૂર. હવે બુરાઈઓને દૂર કરવા માટે તો એ એમને કીધું કે ભાઈ બીજી કોઈ બચ્ચાએ દારૂ પીવાતું હોય તો મુસલમાનોએ દારૂ પીવાની જરૂર નથી
એ વસ્તુ સાહેબ એ કીધેલી છે એમના વિડીયોમાં. હવે મેન મુદ્દો એટ્રોસિટીનો એક જ વસ્તુ. ડિફરન્શિએટિંગ ધ પર્સન ફોર બાય ધ કાસ્ટ. આપણે બધા જોડે જ છીએ. આપણે ક્યાંય કોઈ દિવસ એવું રાખે છે કાસ્ટમાં કે તમે જુદા? આપણે બધા પ્રેમથી જ રહીએ છીએ. આપણે બધા ઓલ આર ઇન્ડિયન. આમાં એ છે સાહેબ પર્સન ઇઝ યુટ્યુબ પરથી કે હું આ કાસ્ટ કે પેલો કાસ્ટ. આપણે ભારતીય છીએ. આપણે બધા ધ્વજવંદન ભેગા જ કરીએ છીએ. તમે કોઈ દિવસ આવું બધું કમ્પેર કરતા મેં તો જોયા નથી તમને. હા એ તો કે ભાઈ આ પંચાલ છે અને આ ભાઈ સાહેબ છે, આ છે, ફલાણા પેલા છે, ઓલા છે. આપણે બધા ભાઈચારાથી રહીએ. હા એ જ વસ્તુ છે. આમાં બી સાહેબ એ જ વસ્તુ ક્યાંય છે. વકીલો બે છૂટા પડીએ છે. આપણે જીએમ પટેલ તમે બધા આપણે જોડે છે ધ્વજવંદન કર્યું. હે આપણા માટે પણ એ તો આપણી ધ્વજવંદન પ્રાથમિક એક જ છે. ફરજ છે સાહેબ ને ફંડામેન્ટ એટલે રાઈટ જ તો છે. શું કામ કમ્પેરિઝન ભાઈ? અને વાય યુ આર ઇન્વાઇટિંગ સમ કાસ્ટ કે આની જાત આમ છે ને આની જાત આમ છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આપણા મગજની અંદર આ જે છે ને એ અંદરથી કાઢવાની જરૂર છે. ઇવન આપણી પોતાની પણ કાસ્ટ હોય, તમારી પણ કાસ્ટ હોય, એમાં બી ABCD હોય છે કે અમે તો આનાથી ઊંચા, અમે આનાથી નીચા, આની જોડે તમે બેસીએ નહીં, આના ઘરનું પાણી પીએ નહીં. વાય? આપણે હોટલમાં જઈએ છીએ, કઈ કાસ્ટ જોતા નથી. હોટલમાં આપણે બધા જ જઈએ છીએ. હવે તો આ બધા જે નોનવેજ ના ખાતા હોય એવા અમે જઈએ છીએ કે જ્યાં નોનવેજ બનતું હોય ત્યાં અમે પંજાબી ખાઈએ છીએ. વૈષ્ણવ ધર્મ પાડતા હોય એવી જાય છે. એટલે એવું કઈક એવું નાત જાત કશું છે જ નહીં. કોણ રસોઈયો છે આપણે પૂછવા જઈએ? આપણે પાયલોટ ને પૂછે જ કઈ કાસ્ટ નો છો ભાઈ? આપણે ટ્રેનમાં पूछे कई कास्ट नो। तो नाज़रीन मोहतरम, आपने वीडियो देख लिया। ये वीडियो आज की नहीं है बल्कि पहले की है, लेकिन ये वीडियो मुफ्ती सलमान अजहरी साहब के केस के मुतालिक की वीडियो है, उनके केस के बहस के मुतालिक की वीडियो है। तो इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।